આ કહાની એક નાસ્તિક વ્યક્તિ જે ભગવાનમાં નથી માનતો અને એક અનાસ્તિક સ્ત્રીની જે ભગવાનમાં ખૂબ માને છે. તો સાંભળજો, મજા આવશે. નાનો પરિવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એકવાર મહાદેવની મદદ માંગવા રેડિયો સ્ટેશનમાં ફોન કર્યો. એક નાસ્તિક માણસ પણ આ રેડિયો કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીને મજાક ઉડાવવાનું નક્કી કર્યું. તેણે એ સ્ત્રીનું સરનામું નોંધી લીધું અને પોતાની સેક્રેટરીને સારી એવી ખાદ્ય સામગ્રી ખરીદી પેલી સ્ત્રીને જ્યાં પહોંચાડવાની આવવાની આજ્ઞા કરી. પણ તેણે પોતાની સેક્રેટરીને એક વિચિત્ર સૂચના આપી. એને કહ્યું, જ્યારે એક ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલ્યું છે, ત્યારે જવાબ આપવો કે એ શેતાને મોકલ્યું છે. સેક્રેટરીએ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્ય સામગ્રી ખરીદી અને પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્ય સામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભાર વચતાની લાગણી અનુભવતા તેને બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો. સેક્રેટરીએ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને એને સામેથી પૂછી લીધું, શું તમને જાણવાની ઈચ્છા નથી એ બધું કોણે મોકલાવ્યું છે? મિત્રો, જવાબ ખૂબ સરસ આપ્યો, ધ્યાનથી સાંભળજો. ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો, ના, જેને મોકલ્યું હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી, એ જે કોઈ પણ હોય, કારણ કે જ્યારે મારો મહાદેવ હુકુમ કરે ત્યારે શેતાનને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે. આ નાની એવી વાર્તાનો સારસ એ છે કે માણસને એમ થાય છે કે હું બધું દાન કરું છું, પણ એવું નથી. જ્યારે ઉપરવાળો હુકમ કરે ને ત્યારે બધું આપોઆપ થાય છે. હર હર મહાદેવ. મિત્રો, કેવી લાગી તમને આ નાનમથી સ્ટોરી? કમેન્ટ કરીને જરૂર જણાવજો.